નમસ્કાર મિત્રો, હું સંદીપ દેવલે, ડાંગ મારું વતન ને અહીંથી અમે જે બોલીએ છીએ કલાકારો માટે છે, ડાંગના જે લોકલ કલાકારો છે. હાલ મોન્સૂન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, તેવી જ રીતે દરેક ફેસ્ટિવલ અહીંયા આવે છે, ડાંગ દરબાર આવે છે, તથા ઋતુવાઇઝ સાપુતારામાં તથા સરકારી પ્રોગ્રામો થાય છે. તો એમાં લોકલ કલાકારોને સ્થાન કેમ નથી, એના વિશે હું બોલવા માગું છું. તો માફ કરશો, સૌથી પહેલાં તો હું માફી માગું છું. બહારથી જે કલાકારો આવે છે અમને કોઈ વાંધો નથી એમાં, એ બિચારા કલાકાર છે અને એમનો મોસ્ટ વેલકમ છે અમારા ડાંગ માટે. પણ અમારા જે લોકલ કલાકાર છે, જેમ કે નાટ્યકૃતિવાળાઓ, તમાશાવાળાઓ, પછી કાહળે વાદન, પછી ઠાકરે નૃત્ય, પાવરી વાદન, ઝાકા નૃત્ય, થાળી નૃત્ય, જે કથાઓ છે, તમામ જે આપણી બહેનો ડેરાવાદન કરે છે, તેમજ જે લોકગીતો ગાય છે, એવા કલાકારોને સ્થાન આપશો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ. તો મિત્રો, આપણે બધા કલાકાર જ છીએ અને આપણે જે કલાકાર તો કરતા જ છે, બધા નાના મોટા બધા ક્રિએટર જ છે ને જે બહારથી લોકો બોલાવે એને લાખો કરોડો પૈસા આપે, તો આપણે જેટલા જ છે તેટલા આપણે આદિવાસીઓને કરે તો કેટલું મહત્વનું વાત છે. તો આટલું તમે સપોર્ટ કરજો ને, બધા જ છે આપણે ડાંગી આદિવાસી બધા જ છે, એ લોકોને તમે વિનંતી કરજો બધાને. તો મિત્રો, તમે બહારથી કલાકારો બોલાવો છો, અમને કંઈ પ્રોબ્લેમ નથી, પણ ડાંગમાં આટલા બધા ક્રિએટર હોવા છતાં તમે ડાંગના ક્રિએટરોને મોકો નહીં આપો તો આ ખોટી વાત છે. એટલે તમે ડાંગના ક્રિએટરોને પણ એક મોકો આપો, કેમ કે ડાંગવાડામાં બધી કલા છે, એટલે તમે પ્લીઝ એમને પણ મોકો આપો. જે પણ આપણી સંસ્કૃતિ છે એને ટકાવવા માટે આપણે સૌપ્રથમ એમને થોડો મહત્ત્વ આપવો જોઈએ. જેમ કે આપણે બહારથી લાવીએ છીએ ત્યાંની સંસ્કૃતિને સંદીપભાઈએ કીધું તેમ કે એમને પણ આપણે આમંત્રિત કરીએ છીએ. જે પણ બહારથી દેશ કે વિદેશથી પણ લોકો અહીં આપણી સંસ્કૃતિ નિહાળવા આવે છે, પણ એમને અહીંયા સંસ્કૃતિ બતાવવામાં આવતી નથી, જે ધીરે ધીરે લુપ્ત થાય છે. અને એ ન થાય એના માટે ગામ ચિરાપાડા મારી ટીમ છે, સાર્વજનિક નૃત્ય કલા મંડળ ચિરાપાડા સાથે ઠાકરે નૃત્યની પણ ટીમ છે. જે પણ આપણે અહીંની સંસ્કૃતિ છે એને ટકાવી રાખવા અને જતન કરવા માટે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. જે પણ આપણા સરકારી કાર્યક્રમો કે જે સરકાર થકી